લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે ચૂંટણીની તૈયારી બાબતે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી। મહત્વની વાત કહી શકાય કે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે। ત્યારે સુરત લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભામાં મતદાન થશે નહીં। આ 7 વિધાનસભામાં ઓલપાડ, સુરત, પશ્ચિમ, વરાછા રોડ, ઉત્તર, કરંજ અને કામરેજ વિધાનસભાનો સમાવેશ થાય છે। આ 7 વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીનું મતદાન થશે નહીં, પરંતુ બારડોલી તેમજ નવસારી લોકસભાને હેઠળ આવતી વિધાનસભા સુરત શહેરમાં આવી રહી છે। ત્યારે નવસારી બેઠકની વાત કરવામાં આવે તો સુરત શહેરની લિંબાયત, ઉધના, મજુરા અને 84 વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે। એટલે આ 4 વિધાનસભામાં મતદાન થશે। આ ઉપરાંત બારડોલી વિધાનસભાની વાત કરવામાં આવે તો કામરેજ, માંગરોળ, માંડવી, બારડોલી અને મહુવા આ વિધાનસભાઓમાં પણ મતદાન થશે। સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે। ત્યારે સુરત શહેરના લોકોમાં એક ભ્રમણા ફેલાઈ છે કે સુરતમાં ચૂંટણી નહીં થાય, પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુરત શહેરનો કેટલોક વિસ્તાર નવસારી લોકસભા તેમજ બારડોલી લોકસભા હેઠળ આવી રહ્યો છે અને આ વિસ્તારમાં જે પણ વિધાનસભાનો સમાવેશ થાય છે તે વિધાનસભામાં ચૂંટણીનું મતદાન થશે અને મતદારોને પણ મત આપવાની અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો બારડોલી લોકસભામાં 15,40,709 મતદારો નોંધાયા છે, જેમાંથી 7,94,513 પુરુષ તેમજ 7,46,182 મહિલા અને 14 અન્ય મતદારો છે। નવસારી લોકસભા હેઠળ સુરત શહેરમાં આવતી લિંબાયત, ઉધના, મજુરા અને 84 વિધાનસભાના મતદારોની વાત કરવામાં આવે તો આ 4 વિધાનસભામાં કુલ 14,39,637 મતદાર છે, જેમાંથી 8,04,855 પુરુષ અને 6,34,700 મહિલા મતદાર અને 82 અન્ય મતદારોનો સમાવેશ થાય છે। સુરતમાં બારડોલી લોકસભા હેઠળ આવતા વિસ્તારમાં 1,585 મતદાન મથકો પર મતદાન થશે, તેમજ નવસારી લોકસભા હેઠળ આવતા વિસ્તારોમાં 1,297 મતદાન મથકો પર મતદાન થશે। લોકસભાની ચૂંટણી 2024ને લઈને લોકો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ આચારસંહિતા ભંગની ફરિયાદો કરી શકે છે। આ ઉપરાંત ચૂંટણીલક્ષી માહિતી મેળવવા માટે લોકો 1950 નંબર પર કોલ કરીને ચૂંટણીલક્ષી કોઈ પણ માહિતી મેળવી શકે છે। તો મતદાન બાદ બારડોલી લોકસભાની મતગણતરી સોનગઢની ગવર્મેન્ટ કોમર્સ કોલેજ ખાતે થશે અને નવસારી લોકસભાની મતગણતરી 4 જૂન 2024ના રોજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ભાનુનગર, આટકોટ ખાતે જે વોટર સ્લીપ અને વોટર ગાઈડની વાત કરીએ તો એનું ડિસ્ટ્રીબ્યુશન પણ પૂર્ણતાના આરે છે। એક વાત હું અહીંયા મેન્શન કરવા માગું છું કે વોટર સ્લીપ કે વોટર ગાઈડ એ મતદાન કરવા માટેનો જે છે સફિશિયન્ટ પુરાવો નથી, એટલે ફક્ત આનાથી મતદાન નહીં કરી શકાય। ઇલેક્શન કમિશન દ્વારા ઇસ્યુ કરેલ એપિક કાર્ડ, અધરવાઇઝ જે બીજા 12 ડોક્યુમેન્ટ છે જેમાં પેન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, કોઈ સરકારી આઈડી કે આ ટાઈપના જેટલા જે પુરાવો છે એના ઉપયોગથી જ મતદાન કરી શકાશે। તો ફક્ત એક કે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ ફક્ત વોટર્સની જાણકારી માટે છે કે એમનું મતદાન મથક ક્યાં છે, એમને ક્યાં મત આપવાના છે, અને એનું ફક્ત આનાથી મતદાન નહીં નાખી શકાય। એટલે આપના થકી લોકોને અપીલ પણ છે કે વેલિડ પુરાવાઓ જે છે, વેલિડ ડોક્યુમેન્ટ્સ છે, આઈડી પ્રૂફ એ લઈને વોટિંગ બૂથ ઉપર જાય। સાથે સાથે વાત કરીએ તો પોસ્ટલ બેલેટથી પણ આપણે જે ચૂંટણી ફરજ બજાવતા જેટલા સ્ટાફ છે આમાંથી પણ 13,000 જેટલા લોકોએ 13,117 જેટલા લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છે। સાથે સાથે જે કમિશનનો નવતર પ્રયોગ છે કે એમાં પર્સન વિથ ડિસેબિલિટીઝ અને 85+ વોટર્સને આપણે જે હોમ વોટિંગ કરાવીએ છીએ, આમાં 417 જેટલા 85+ વોટર્સ અને 34 જેટલા પીડબ્લ્યુડી વોટર્સ છે એ લોકોએ વોટિંગ કર્યું છે।
કાઉન્ટિંગ જે છે એ બારડોલી અને બારડોલીની જે કાઉન્ટિંગ છે એ સોનગઢમાં ખાતે થવાની છે અને નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીની કાઉન્ટિંગ નવસારી ખાતે થશે. ફરિયાદ નિવારણ માટે પણ જે બધી એનજીએસપી, સિવિજિલ અને એ જો અરેન્જમેન્ટ છે એ કન્ટિન્યુઅસ છે. કાયદો અને વ્યવસ્થા માટે પણ પોલીસ કમિશનરશ્રી સાથે અમે ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે. અટકાયતી પગલાઓ જિલ્લા પોલીસ અને સિટી પોલીસ અને અમારા તરફથી પણ અટકાયતી પગલાં લઈ રહ્યા છે અને ઇલેક્શનને કોઈ પણ રીતે પ્રભાવિત ના કરે એ બાબતની તકેદારી કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે રાખીએ છીએ. મીડિયા સેન્ટર પણ આપ સુવિધિત જે જૂની કલેક્ટર કચેરી જે આયોજન ભવન છે એમાં મીડિયા સેન્ટર પણ કાર્યરત છે. અને આઈટી એપ્લિકેશન્સમાં આપણે એક ખાસ જે કહીએ તો ECI રિઝલ્ટ્સ કરીને એક જે એપ્લિકેશન છે એમાં મતદારના દિવસે દરેક ઉમેદવારને મળેલા મતોની રિઝલ્ટ્સમાં મતગણતરીના દિવસે જે ઉમેદવારોને મળતા મતો અંગેની જાણકારી માટે ECI રિઝલ્ટ્સ કરીને એક વેબસાઇટ પણ છે. એટલે આજની ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું તાત્પર્ય એ જ હતું કે સુરત જિલ્લામાં બારડોલી અને નવસારી સંસદીય મતવિસ્તાર માટે જે ઇલેક્શન્સ છે એ યોજાવાના છે અને સુરતની 16 એસેમ્બલી સેગમેન્ટ પૈકી 9 એસેમ્બલી સેગમેન્ટમાં અત્યારે પણ ઇલેક્શન જે છે 7 તારીખે યોજાવાના છે. એટલે જાહેર જનતાને આપણા થકી અમે જણાવવા માગીએ છીએ કે સુરત ફક્ત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી પૂરતું જ જે છે બિનહરીફ થયું છે. બાકી સુરતમાં ઇલેક્શન જે છે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાબેતા મુજબ યોજવાના છે.